ભાવનગરના કુડા દરિયાકાંઠે નાહવા ગયા દરમિયાન સર્જાયેલા અકસ્માતનો 6 દિવસ બાદ અત્યંત દુઃખદ અંત આવ્યો છે। કુડામાં નાહવા પડેલા ઉવેશ ચાંદભાઈ શેખ નામના યુવકનો મૃતદેહ છેક મહુવા તાલુકાના પિંગળેશ્વર મહાદેવ દરિયાકાંઠેથી મળી આવ્યો હતો। ઉવેશભાઈ છેલ્લા 6 વર્ષથી લાપતા હતા। પરિવારજનો ભારે આશા અને આક્રદ સાથે તેમને શોધખોળ કરી રહ્યા છે। 6 દિવસ બાદ જ્યારે પિંગળેશ્વરના દરિયાકાંઠે મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ત્યારે ગ્રામજનોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી। પરિવારે સ્થળ પર પહોંચી ઓળખ વિધિ કરતા મૃતદેહ ઉવેશભાઈનો હોવાનું સ્પષ્ટ થયું છે। જે કે સિંગુ સાથે પ્રકાશ મહેતા મહુવા। આપણું નામ? રાઠોડ ઇમ્તિયાઝ છે। અમારે ખરેડ ગઢડા ગામમાં એક ભાવનગરથી ગુમ થયેલા ભાઈની લાશ એ ખરેડ ગઢડા ગામે મળેલી હતી। તો અમે લોકો ત્યાં પહોંચ્યા હતા। ત્યાં જઈ ને અમે ભાઈ સરપંચભાઈએ એના ગામવાળાએ બધા અમને સાથ સહકાર આપી ને ફૂલ અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે। તમારું નામ? મારું નામ પઠાણ જિલ્લાની કાન। આ મારો ભાઈબંધ છેલ્લા 6 દિવસથી ગુમ થયો હતો કુડાના દરિયામાં। એ લોકોને રવિવારે ભાઈબંધ દોસ્તારે નાહવા ગયા હતા। 4:30નો બનાવ હતો। એ 5 વાગ્યા પર ઘરે ખબર પડી કે ભાઈ આ રીતનો બનાવ બન્યો છે। પછી અમને આજે શનિવારે એક ગામમાંથી ફોન આવે કે ભાઈ અહીંયા ડેડ બોડી મળી છે। તમને કઈ જગ્યાએથી ફોન આવેલો હતો? ખરેડ ગઢડા મહુવા। બરોબર। ત્યાં અમે તપાસ કરવા આવ્યા તો ત્યાં જોયું કે ભાઈ ડેડ બોડી અમારા ભાઈબંધની મળી આવી છે ઉવેશની। ને એ અહીંયા વિઠ્ઠલવાળી કેપિટલની અંદર નોકરી કરે છે। બરોબર। અમે પોલીસ ફરિયાદ કુડાની અંદર કરેલી છે। ઓકે।